તો મહેસાણા જિલ્લામાં ધૂળેટીની શાનદાર ઉજવણી કરવામાં આવી। વિસનગરમાં ધૂળેટીની અનોખી રીતે ઉજવણી કરાઈ રહી છે। એકબીજાને ખાસડા અને શાકભાજી મારીને ઉજવણી થઈ રહી છે। છેલ્લા 100 વર્ષથી ધૂળેટીની આવી જ રીતે ઉજવણી થાય છે। મહેસાણામાં વિસનગરના લોકોને ખાસડા યુદ્ધ તરીકે ઓળખે છે। આ ઉજવણીમાં જેને ખાસડા અને શાકભાજી વાગે તેનું આખું વર્ષ સારું જાય છે। આ વખતે તો આ ખાસડા યુદ્ધ જોવા માટે કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પણ ત્યાં પહોંચ્યા હતા। ધૂળેટીના પ્રસંગે સમગ્ર ભારત અને ગુજરાતીઓને ખૂબ ખૂબ મારી શુભેચ્છાઓ। વિસનગરની અમારી અનોખી પરંપરા છે। વિસનગરની અંદર ખાસડા યુદ્ધ વર્ષોથી, કદાચ મને વર્ષો પણ યાદ નથી, એટલા વર્ષોથી આ ખાસડા યુદ્ધ, હવે તો જો કે કાળક્રમે એ શાકભાજીમાં ટામેટા, ભટા, રીંગણા વગેરે દ્વારા બે ગ્રુપ પડી અને સામસામે એ આનંદથી મજા લેતા એકબીજા ઉપર એ નાખી અને આનંદ કરી રહ્યા છે। એટલે સ્વાભાવિક છે કે આ વિસનગરની અનોખી પરંપરા કાળક્રમે પણ આટલા વર્ષો પછી પણ ચાલુ છે અને ખૂબ મજાથી લોકો આનંદ લઈ રહ્યા છે। મનાતું હતું કે જેને ખાસડું વાગે એનું આખું વર્ષ સારું જાય। ખૂબ આનંદથી આ ધૂળેટીના તહેવાર દરમિયાન હવે માટલી બંધાશે અને માટલીમાં હારડા, ખજૂર વગેરે ગોઠવી અને માટલી ફોડી અને એનો પ્રસાદ પણ લોકો માણી અને પછી બધા। આજે ધૂળેટી પર્વમાં વર્ષોની એક પરંપરા છે અમારા વિસનગરની 3 દરવાજા ટાવર મંડી બજારમાં કે અહીંયા શાકભાજી અને જૂતાઓથી મારામારી કરી અને એકબીજા ઉપર ટામેટા છે, બટા છે, આ શાકભાજી મારી અને જેને વાગે એનું સારું વરસ જાય એવું આ વર્ષો પરંપરા જૂની અમારી વિસનગરની વર્ષોથી ચાલતી આ પરંપરા છે। અને એની અંદર એક માહોલ ઊભો થાય છે અને બધા મજાથી એક મસ્તીભર્યો માહોલ ઊભો થાય છે। એના પછી થોડી વાર એને હમણાં ત્યાં મટકીનો પણ કાર્યક્રમ છે, જે મટકીમાં ખજૂર અને બધા જે પ્રસાદ હોય છે એનું પણ મટકી ફોડ્યા પછી વિસર્જન થશે અને પ્રસાદ રૂપે આખા અહીંયા આવેલા તમામ વ્યક્તિઓને વિતરણ થશે।